પૈસાનો ગમે એનો લાગે, કોઈને પૈસાનો લાગી જાય, કોઈને મોહનો લાગી જાય, કોઈને જાગીરીનો લાગી જાય, પણ લાગે રંગ શબર લાગે માનવી ઉદરસઈ પાઠશાળા છે. અને એ પાઠશાળામાં જે ભણતર થાય ને એવું ભણતર અત્યાર સુધી કોઈ સાહેબ ચલ્યો નહીં તમને ભણાવીએ. પણ એ મહાપુરુષોએ કવિ ઝવેરચંદ મેઘાણીએ આ કવિતા લખી અને એ શું કહે, મારી જનની નાહયા કસુંબીનો રંગ કીધો હોત તો કહુંબાનો પણ આ તો કસુંબી કીધી, કહુંબો નહીં કીધો. કહુંબા જેવો જ કલર છે પણ કસુંબીનો રંગ કીધો. કસુંબી એટલે છે ભક્તિ, દાતારી, શૂરવીરતા અને ભક્તિ, દાતારી, શૂરવીરતા આ બધા ચારે ગુણ જે હતા ને બધા ખોડડી આમ ખોડી આ પછી એનો રસ કાઢો ને કસુંબીનો બની ગયો. આ ચાર વસ્તુ ભેગી કરી, શૂરવીરતા, દાતારી, ભક્તિ બધું ભેગું કરી અને પછી એનો ભૂજ્યો અને પછી જે રસ બન્યો ને એ કસુંબીનો રંગ બન્યો. અને એ કસુંબીનો રંગ કે માના પેટમાંથી હું ભણીને આવ્યો છું, મારે લાગેલો હતો નહીં. એટલે વાપરું શું કહે છે, અને એવો રંગ લાગ્યો જીજાબાઈએ લગાડ્યો શિવાને, અને એ શિવાને રંગ લાગ્યો. રજવાડામાંથી બાગડતા ધમા કરતું ઘોડું હેડ્યું. આ બાજુ અકબર મુગલ બાદશાહનું છેડે શયન આવે છે અને બરોબર 85 ઘઉં ખખડાવશે ને 85 ઘઉં એમનો ઘોડો હેડ્યો છે. જેડે રથ આવે છે મુગલોનું શયન, આ બાજુ ઘોર આવે છે હાથમાં. હવે આ બાજુ ઘોર આવે છે શેનો? સાંજનો. હવે બે દેશવાર કાંઈ ઘા જાય છે, વસમાં ઘોર આવે છે અને ઘોર આવે છે ને એટલી વારમાં મારું વાલું 85 ઘઉં તો મંજીરીયાની કાપી નાખેલી હોય છે અને ઘોર આવે છે. હવે બકાક છમદન કરી ઘોડું વળ્યું કૂદ્યું એટલે પેલે વલ્લા ઘોડા ઈશ્વરે એમ કીધું ઓબળ્યું કે શું કે મને પ્રસૂતિની વેદના થાય છે અને હવે મારાથી જીરવાય એમ નથી. કારણ કે ઓબળ્યું એમ કીધું ને એટલે એ નક્કી પતિ પત્ની ઓબળ્યું. વલ્લો ઘોડો હતો ને એ બાઈ મોણો હતો અને છેલ્લો ઘોડો હતો ને એ એના પતિનો હતો. એટલે કે હવે આ છેડે જે શયન આવે છે એને હું પહોંચી વળીશ પણ તું તારી પ્રસ્તુતિની વેદના પૂરી કરી. હવે જોડે ખંડિયર એક શિવાલય હતું, શિવાલયમાં જઈને દરવાજો બંધ કરીને વળી એની વિધિ બધી ચાલુ કરી પ્રસ્તુતિ. હવે વિધિ ચાલુ કરી એમાં મારું વાળું એવું થયું કે મને પડતો ઓનું ઘોડું આગળ જતું રહ્યું ને એટલે પેલાના મનને કે ઘોડા બે જતા રહ્યા પણ પગ જોયા ને એટલે એક ઘોડું ભળેલું હતું. અહીંયા જ્યાં કરતા અહીંયા જ્યાં દરવાજો બંધ ને હારી મારી છોકરું ધુઆ કરતી બાળ હાથ પડ્યો તે વારી કીધું એ મુકટ કાઢેલો હતો તેને કીધું આ તો બન્યું છે ને મારી નાખવું પડે. અને બાળકને કે લાલ ન કે અમે બાળકને મારી નાખ એટલે કે દરવાજો ખોલું તો દરવાજો ભાજી પડો તો બરોબર છે, બાકી બાળક ના હાલું ના કે બાળક લાય કે મારા બાળક નહીં હાલું
મારું બાળક તો જાણે તને જોવા મળશે એનું મોઢું 25 વર્ષની ભર યુવાની થાય અને રણ મેદાનમાં જ્યારે યુદ્ધ ખેલવા આવે એના હાથમાં તલવાર ને બરછી હોય તેદાર જોઈ લેજી મારા દીકરા મોઢું તેદાર જોવા મળશે તને નહીં આલું આન એ પછી નામ વન્યું એટલે આને પેલા અશ્વાર ચેડે જ્યાં અને વની પછી એને પોતાની હાડી ખોલી અને ઓબાની દાડી અહીંયા પહાડમાં ઘોડીઓ બાંધી અને પછી અહીંયા હાલો ગાય કેવો હાલો આ ભવાયું ગયે ચાંદલો રે જીજાબાઈ ને આયા બાર રે જીજાબાઈ ને આયા શિવાજી ના માતા હીરો રે એ દાડા શિવાજી ના માતા હીરો રે દાડા અતારને બૈરા હાલું જેવું કહ્યું અતારને બૈરા જેવું હા હાલો લુલો હાલ્યો તારો બાપ ટાળ્યો ઉઈતા ને બોલાવો અરે હવે શિવાજી પાસે શિવાજીના અત્યારે તો પેલા તો ધણાના ડુંગરા ડોલે અત્યારે તો ભણાના મશરૂમ બમણે હા શિવાજી આખો દાડો તો કર્યો હોય ડવરાયા હોય એનાથી ડુંગરા ડોલે એટલે મહાપુરુષો કહે છે કે આ શિવાની વાત છેલ્લે જડી કરી નાખ બાપુ આ બોલું થોડી વાત પૂરી કરી થોડી તો લગી રહેશે પણ એ જીજાબાઈને જ્યારે 100 વર્ષ પૂરા થયા અને શિવાજી રોતા હતા ભાઈ શિવાજી રોવા બેઠા એટલે બધા કે આ તમે શિવો આવો આવો વિશ્વ વિજેતા આવો શિવાજી છત્રપતિ થઈ અને તમે રોવો છત્રપતિની શાપ વાગે છે ધોતિયા માથે તમારી જીવતા જીવ અને તમે ચમ રોવો છો એટલે શિવાજી પણ માતા ખંજવાળી કે મને શિવાજી કહેનારા ખૂબ મળ્યા મારા શિવાજી સાહેબ કહેનારા ખૂબ મળ્યા શિવાજી બાપુ કહેનારા ખૂબ મળ્યા પણ મને શિવલો કહેનારી નથી એ શિવા બટી ઉઠીને મારસિયા એ શિવા જમું જો એ શિવા બટી ખાઈ રે મને શિવલો કહેનારી નથી કે મને કોઈ શિવલો નહીં કે એટલે મને રૂપવાય એટલે માં જતી રહે પછી માની યાદ આવે માં જીવતી હોય તો કદી એની ખબર કોઈ પડી નહીં એટલે હવે આપણે થાળની તૈયારી કરી